રામ રામ, જય માતાજી બધાને. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે અમારા નવા બ્લોગમાં. જો અત્યારે ટાઈમ થયો છે 11 જેવું, અને આપણે આવ્યા હતા અત્યારે ઓઈલવાળી વાડીએ. આપણે હર લેવા આવ્યા હતા. હર આ વાડીએ પડ્યા હતા ને, આપણે અહીંયા હાંકવાના છે તો બધું લઈ આવી. અને અહીં જો મોટર હાલતી હતી એટલે ગાદો હરમાં ચોઈટ પાણી મારી દે ને તો પછી બોલ ખોલો હોય તો ગાય ખુલી જાય. પાણી મારી દીધું. અને આપણે વાવાઝોડામાં અહીંયા નુકસાન કેટલું થયું હું તમને બતાવું. જો અહીંયા પતરા ભાંગી ગયા છે એક ભાગના. જો આ રીતના પતરા ભાંગી ગયા છે. જ્યાં અહીંયા આડું લાકડું હતું ને આપણે એ હળી ગયું હતું, એટલે એ ભાંગ્યું ને એટલે હમણાં નમી ગયું. આવી રીતના અહીંયાથી જો નીકળી ગયો. જ્યાં લાકડું છે ને એ શેડે હળી ગયું હતું, શેડા પાસે, એટલે અહીંયાથી ઓલામાં ભાંગીને નીકળી ગયો. હજી આપણે આ હમું કરવા આવવાનું છે. વરસાદ પછી આવી જ નતા, આજે જ આવ્યો. અને કેરીઓ અડધી ખરી જાય. એક ભાગની જીવ બાજુ હતો ને પવન હતો એ સાઈડની બધી ખરી જાય ને આ સાઈડની છે હજી, એટલે એ બહુ નથી. આમાં ખરી તો જઈ છે. જો એક ભાગની છે. આલી બાજુ બધી ખરી ગઈ. આલી બાજુ કોક જ છે, બાકી ખરી જાય. આમાં ચેતુડા કેવા પાઈ ગયા, લાલ સોર થઈ જાય આખી. કેટલા થયા જો, પાંદડા કરતા ચેતુડા જાજા. આ વાડીએ આપણે પેલા પઈ દેવું છે અને પછી હર હાંકવાના છે. હું અહીંયા કીધું જેટલા હાંકાય ને એટલા હાંકી નાખી. જે જીરા વાળું છે એટલું પેલા કીધું હાંકી નાખી. જો અહીંયા નહીં પડે ને તો અહીંયા આપણે પાણી પાવું જોઈશે, કેમ કે કેદુનું હમણાં પડ્યું એટલે લગભગ હે. અહીંયા જો આ એક તાર તૂટી ગયો હતો, એ રિપેરિંગ કરી ગયેલા. ટીસી નો છેલ્લો તાર ઓઇલ બાજુનો તૂટી ગયો હતો. ઓઇલ બાજુ એની ચપલું ભાંગી ગયું હતું, અહીંથી ને તૂટી ગયો. એડે જો ઢાંકેલા હજી હમણાં પડ્યા છે. વાવાઝોડામાં તો આ બધું ઉડી ગયું હતું, ફરીને ઢાંક્યા. હજી જો વાતાવરણ તો વરસાદી જ છે 2-3 દિવસ. વાદળા તો હજી જો એવા ને એવા જ છે. ટાંકો આખો ભરી ગયો. એ મોટર બંધ કરવી જોઈએ. તો હાલો અત્યારે આપણે જઈએ હવે ઓલી વાડીએ જઈને મળી. હવે અહીંયા બીજું કાંઈ કામ તો છે નહીં. હર લેવા આવ્યા હતા, હર લેતા જઈ. આપણે જો ઓલી વાડીએથી આવતા રહ્યા છીએ અને અત્યારે જો ફારવા અને કોઈશું એવું કાઢવું છે. કીધું કોઈશું એવું કાઢી નાખી તો એમાં પાના કઢવા જવાનું છે ને આ ફારવા નવા લેવાના. હવે હાવ ગહી ગયા છે, જો હાવ નાના થઈ ગયા છે. 6 આંગળના રહ્યા છે
કીધું એ માપ લઈ જવું પડશે, એકાદું ફારવું કાઢે ફારવાને કોઈશું કાઢી નાખી, કોઈશું ને પાનું કઢાવવાનું હોય, પાના કઢાવતા આવશું અને ફારવા નવા લેતા આવશું. હવે આજે તો નહીં જવાય, કાલ સવારમાં આપણે જઈને એટલે સવારમાં કોયડું ચાલુ હોય પાના કાઢવાવાળી, એટલે સવારમાં કાઢી દે. સવારમાં ચાલુ હોય ને એક બપોર પછી સાંજની 5 વાગે એમ ચાલુ કરે છે. તો અત્યારે કાઢી નાખી અને આપણે આજે જઈ સાંજે માટેલ મેળામાં ગયા હતા, અહીંયા થોડુંક શૂટિંગ કર્યું હતું. એટલે અહીંયા એ બ્લોક પેલા જોઈ લ્યો તમે, પછી સાંજના મળીએ આપણે. આપણે જો અત્યારે આવતા રહ્યા છીએ માટેલ મેળામાં. આ છે મેળો, નાનો એવો મેળો છે, એક મોટો ફજેત છે અને એક આપણે મોતનો કૂવો છે અને એક હોડિયું છે અને એક બે નાની બીજી રાઈડ છે. તો હાલો બ્લોકમાં બન્યા રહેજો, અંદર જઈને તમને બતાવું. चला कलाकार चालू करा भाई, हाँ चला भाई पायलट शुरू कराएंगे भाई. આપણે જો હરના ફારવાની ખોલતા હતી કમ્પ્લીટ ખોલી નાખ્યા બધા. એમાં એક બે ખુલ્યા ને એક બે કાપી નાખ્યા ગલેન્ડરથી. કેદુના પોરના એમણા પીડા હતા, હર ડગાયા નતા એટલે અંદર હું ધૂળ જામી જાય ને એટલે ન ખુલે. એટલે પછી એક બે કાપી નાખ્યા ને એક બે બોલ વાળી ખુલી ગયા. અત્યારે જો અહીંયાથી બાજરા બાજુ આંટો મારવા. જો દી આથમી ગયો હે, અત્યારે ટાઈમ થયો છે 7 જેવું. મસ્ત મજાનું વાતાવરણ થઈ ગયું હે. આ બાજુ જો આપણે 2-4 કેરો નીંદવાના રહી ગયા હતી, આજ કમ્પ્લીટ નીંદી નાખ્યા હે. અને ખાતર નાખીને એટલું કીધું પાઈ દે. પાણીએ ચાલુ કર્યું હતું, વલબાદ થોડા કેરા પાયા હતા, પાવર વહી ગયો. ને આ બાજુ આપણે એડાને ઉહેડી કરવાનું ચાલુ કરી દીધું. જો આ બાજુ
અહીં લગ કે અહીં સાહેબ ઓલા કાગળ લગન નેણા હે ઓઇલ બાજુ જે નાણવાના. તો હાલો આજનો બ્લોક અહીં સુધી મળી પછી કાલ નવા બ્લોકમાં. ત્યાં સુધી બધાને જય માતાજી.